ઓડિશા સરકારે ઓબીસી વિદ્યાર્થીઓ માટે 11.25% રિઝર્વેશન મંજૂર કર્યું. ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પ્રથમવાર ઓબીસી સમુદાય માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 11.25% રિઝર્વેશન જાહેર કર્યું છે. આ નિર્ણય વર્ષ 2025-26થી અમલમાં આવશે અને સરકારી તથા સરકારી સહાયથી ચાલતી કોલેજો અને યુનિવર્સિટીમાં લાગુ પડશે. આ ઘનશ્યામભાઈ અમલ સાથે હવે એસએબીસી સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ સમુદાયના વિદ્યાર્થીઓ ઉચ્ચ માધ્યમિક, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન સહિત શિક્ષણ વિભાગના વિવિધ કોર્સોમાં અભ્યાસ માટે વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી શકશે. આ અભિગમ શિક્ષણમાં સમાન અવસરો પૂરા પાડવાનો પ્રયાસ છે. કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રસાદે આ નિર્ણયને સામાજિક ન્યાય માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે વર્ષો સુધી ઓબીસી સમુદાય યોગ્ય પ્રતિનિધિત્વ માટે રાહ જોઈ રહ્યો હતો. અગાઉની સરકારોએ આવા નિર્ણયો લેવા નિષ્ફળતા બતાવી હતી, જ્યારે ભાજપની સરકારે વાસ્તવમાં ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો છે. ઓડિશામાં અત્યાર સુધી એસસી, એસટી માટે કુલ 38.75% રિઝર્વેશન લાગુ હતું. હવે ઓબીસી માટે 11.25%નો સમાવેશ કરીને સુપ્રીમ કોર્ટે નક્કી કરેલા 50%ની મર્યાદા પૂર્ણ થઈ છે. આ પગલું રાજ્યમાં શૈક્ષણિક સમાનતા અને સમાજના પછાત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવાની દિશામાં મહત્વપૂર્ણ છે. बीते कल उड़ीसा की कैबिनेट ने, भारतीय जनता पार्टी की सरकार की कैबिनेट ने एक ऐतिहासिक निर्णय लिया. देश में सभी जगह पे सामाजिक न्याय को अस्वस्थ करने के लिए एससी बीसी, जिसको सर्वभारतीय स्तर पे ओबीसी कहा जाता है, ऐसे श्रेणीभुक्त लोगों की अफर्मेटिव एक्शन में रिजर्वेशन था. उड़ीसा में पिछले दिनों में जिनके हाथ में दायित्व रहा वो सोशल जस्टिस की विरोधी रहे. सोशल जस्टिस के प्रति उनकी कोई कमिटमेंट नहीं था, इसलिए उन्होंने कभी इसको लागू करने का बीड़ा नहीं उठाया. प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व की डबल इंजन की सरकार सोशल जस्टिस के प्रति कमिटेड है. उसी को क्रियान्वयन करते हुए उड़ीसा सरकार ने, यहाँ के मुख्यमंत्री श्री मोहन माझी जी के नेतृत्व में कल एक ऐतिहासिक फैसला लिया. उड़ीसा में एससी एसटी भाई बहनों की आबादी के हिसाब से उनको 38.75% की आरक्षण था, जो 50% की सुप्रीम कोर्ट की गाइडलाइन की तहत, प्रेस्क्रिप्शन की तहत जो 11.25% की रिजर्वेशन बचा हुआ था, उस पे पहली बार 1990 के बाद उड़ीसा सरकार ने, श्री मोहन माझी जी के नेतृत्व की भारतीय जनता पार्टी की सरकार ने उसको लागू किया. मैं उसके लिए उनको बधाई देता हूं, उच्च शिक्षण संस्थान में पढ़ाई के लिए.